મારે તો હું તો બેયને હવે તો બેયને પેલા એકને ઓળખતો બેયને ઓળખું છું. સાંભળો, બેય મને ઓળખે, હું બેયને ઓળખું છું. હું ઘણી વખત એમ માનું છું કે એની ત્યાં જઈને કહું, લા મરી જાઓ આતે કરીને. ભગવાને દીધું ઘણું છે ને બહુ મેળવી લીધું. બે અલગ અલગ ભાગ પાડી લ્યો ને, બે દરબાર બેયના છોકરાને લોન્ચ કરવા છે. વાત ત્યાંથી ડકે ચડી છે. અહીં ગણેશ ગોંડલ છે ને આ બાજુ ભાઈ છે રાજદીપસિંહ છે. ઓકે, બે છોકરામાં એના ફાધરની જે દંત કથાઓ રૂપી વાતો છે એમાંનું બહુ નથી કહું છું. બરાબર, રસપ્રદ છે. એકનું છોકરાનું તો અનિરુદ્ધનો છોકરા છે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ છે દાન ધર્મમાં. બોલો, કઈક ટૂંકમાં હજી બહુ બગડ્યું નથી એમ કઉ છું. હજી વાળી લો તો વળે એમ છે ને ક્ષત્રિય સમાજનો સારો નેતા બને એમ છે. આ બાજુ છે એ એવા છે, એને તો 18 વર્ષ ચાહે છે એવું એનો દાવો છે ગણેશ ગોંડલનો. તો એને પણ આ ઓલામાંથી બાપડે સરકારે કરવું જોઈએ ને કે ભાઈ બે મહાબલીઓ બાંધે તો આમાં પાટીદાર અને ક્ષત્રિય એ જે સમાજ છે એનો સત્યાનાશ થઈ રહ્યો છે. બે હાથી ઝઘડે ને જંગલનો ખો નીકળી જાય. આ મરી જાય અમિત ખૂંટ જેવાઓ, મરી જાય રાજકુમાર જાટ જેવાઓ. ઈ પ્રોબ્લેમ છે. ઈ તમાશો જોઈ કોણ રહ્યું છે? ભારતીય જનતા પાર્ટી. તમે હાથે સુરત થી વાસ્તે ગાસ્તે ભાઈ અલ્પેશ કથિરિયા જિગીસાબેન આવે તો છેક ગોંડલ સુધી એને કોઈ રોકે નહીં. ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી ઈ ધરણા પ્રદર્શન રેલી ઇત્યાદિ કઈક દેખો ઘરમાંથી ઉપાડી દે ફટાક કરતા. હું કાયદો વ્યવસ્થા કથળી જાય. તો અહીંયા સુધી તમે આવ્યા, અહીંયા જાડેરી જાન જોડીને ગોંડલ સુધી પૂગ્યા તો તે કાયદો વ્યવસ્થાની બુદ્ધિ ના આવી. સામે ચાલીને કરે છે, હળગે ભલે મરતા, અમારે ગાંઠો છટકે. સુરતમાં દબદબો અત્યારે ભાઈ નિખિલ ડોંગાનો છે. નિખિલ ડોંગા એટલે વિનુ સિંગાળાની ઝેરોક્સ કોપી, પાટીદાર સમાજનો હીરો. એમાં એને પાછા અલ્પેશ કથિરિયા મળ્યા તો બધું થઈ ગયું. જો હરખું થાણું થાપે તો અંગ્રેજોએ અહીંયા દુકાન માંડી હતી સુરતમાં કાપડની, 250 વર્ષ આપણી પર રાજ કર્યું. ડોંગા અને કથિરિયા બે જો ગોંડલમાં અરે ભાઈ સુરતમાં રહી જાય તો અત્યારે નવસારીમાં ને સુરતમાં પાટીલનો દબદબો છે ને ભવિષ્યમાં ન રહીએ તો પાટીલને પણ ટાઢે પાણીએ ખ કાઢી જવા દો ગોંડલ ભલે મરતા. એટલે વાસ્તવિકતા કોઈ સમજતા નથી અને લઈ દઈને પડ્યા છે. તમે કલ્પના કરો આપણે કુંજાને ક્યાં જગતમાં જીવીએ છીએ. આપણને ગોંડલની ગુંડાગીરી માફિક નથી આવતી, પણ અલ્પેશ કથિરિયાની મર્દાનગી પાછી ગમે. ગૃહમંત્રી નથી કેતો એવો દાવો ઈ કરે, હું ગુંડાગીરીને નાબૂદ કરી દીધે. બોલો, તો આ તો કયા લોકતંત્રમાં અલ્પેશ તંત્ર છે, જિગીસા તંત્ર છે કે લોકતંત્ર છે? તો હર્ષભાઈને કાઢી મૂકો ગોદાગણી, એનો કાવડિયા ખતો ખોટો ટાવ કરી નીકળે ગામા ખામાં, ઈ બંધ કરો અને ભાઈને અલ્પેશભાઈને આપી દો ખટારો આવો હાકે. હવે કલ્પના તો કરો, તમને ઈ ગુંડાગીરી ગમતી નથી. સરકારની પૂંછડી દબાયેલી છે. જુનાગઢ નગરપાલિકાની ચૂંટણી જીતવી હતી એટલે અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા રૂપાળા, પરસોત્તમ રૂપાલાનું કાંડ થયું એમાંથી બચવું હતું એટલે જયરાજસિંહ જાડેજા રૂપાળા. આ મેં તાજા બનાવ્યા. આવા અનેકો ઉપકાર છે બંનેના, કહું છું, ભાજપ ઉપર. એટલે મેં તમને કીધું ને, ઓલા વિભીષણે શું કીધું રામને કે આ બાણ છે ને તમે આંધળું ક્યાં ઠોકોમાં, એમ રાવણ નહીં મરે, એની ડ્યુટીમાં મારો ન્યાજ મેળ પડશે. આ બધા ખોટા ઝઘડે છે, એની ડ્યુટી ક્યાં છે? ભાજપ ગાંધીનગરમાં. મૂળ ભાજપનો હળો છે. એને મહિપતસિંહની સામે જયરાજસિંહને પેદા કર્યા કેશુભાઈએ, ભાજપ વાળાએ. તો તમારે ને તમારા પછી તો આ તો ભસ્માસુર જેવી વાતો છે, જેની માથે હાથ મૂકે બળી જાય. તો તમારા ઘરનો ઝઘડો છે ગામને ગામ બાળોમાં, બાળો ત્યાંના બળેલ હોય ને એ ક્યાંય ઠરે નહીં. ગોંડલમાં કાંઈ વાંધો નથી. ગોંડલને મિર્જાપુર કે ખોટી વાત છે. તમે ગોંડલની બજારમાં ફરો તો ખબર પડે. બધા ટેસ્ટ કરે છે, રે છે. રાજકોટ કરતા વધુ ભાવ છે અમુક વિસ્તારના. ત્યાં છે ખરું દબદબો બેનો તો ગોંડલમાં છે તો રીબડાનો છે એમ બોલવું પડે ને, એ નહીં બોલે. અમુક લોકો લાજ કાઢશે ગોંડલમાં, તો રીબડામાં ક્યાં રામરાજ છે? હવે તમારી જાણ ખાતર બેન, આપણે બધા છે ને આ ફીફા ખાંડીએ છીએ. સાચું કહું, વાસ્તવિકતા કોઈને કડવી છે પણ ગમતી નથી. વર્ષો પહેલા ટ્રાવેલિંગ જે ખાનગી ટ્રાવેલ્સ ચીમનભાઈ પટેલની સરકારમાં તમને કહું છું, અત્યારે મહાસાગર ટ્રાવેલર્સ જુનાગઢની જે છે ને, તમે પૂછજો, એક જમાનામાં એમાં ભાગીદાર હતા ચીમનભાઈ પટેલ. રીબડામાં મહાસાગરની ટ્રાવેલ્સની અત્યારે ટોલ ટેક્સ સરકારને જાય, તેથી રીબડામાં ટોલ ટેક્સ આપવો પડતો હતો. અને પોરબંદરમાં જાય ને તો સંતોકબાનો ટેક્સ લાગતો હતો. તમે હાઈવે કોઈ આવું માનશો? જે હકીકત છે. તો સંતોકબેન હું હતા ચીમનભાઈ ખબર નથી, લતીફ હું હતું ખબર નથી, કાંતલ જાડેજા હું ખબર નથી, ઢેલીબેન વડોદરા હું ખબર નથી, દિનુ બોગા સોલંકી હું ખબર નથી. જયરાજસિંહ જાડેજા એમ બોલે કે કોઈએ લાળ ટપકવાની જરૂર નથી, મારા પછી મારા છોકરાની ટિકિટ મળે તો તમને બધાને ખૂંચે. બરાબર, એ વાત તો ભાઈ જયેશભાઈ રાદડિયા એ કરી કે મારા બાપાની વાવણી છે, આમાં હું કોઈને ગરવા નહીં દઉં. કા તમને નથી વાંધો આવતો? હાલી હું મળ્યા છો સાહેબ? આ બધું ઉઘાડી આંખે આપણે જોવાનું છે. તમને મને ભટકાડે છે ને ઉલ્લુ બનાવે છે. હંધાઈ તેલની ધાર જોઈને કામ કરે છે. ઈ જ અડવાણીએ રથ ખેંચીને ભારતીય જનતા પાર્ટીને સત્તાના સ્થાને પહોંચાડ્યા. અત્યારે ક્યાં છે એને બોલવાની મનાઈ છે. આ રાજનીતિ છે, સમજો તો. અને ગોંડલની પ્રજા સમજે છે, રીબડાની પ્રજા સમજે છે, બધા સમજે છે. એટલે તો એટલા વર્ષ ત્યાં રહે છે. શિકાયત કોને છે? મોરે મોરા ભટકાય ને તો પ્રજા હિજરત ના કરી જાય. હમણાં તમે જુઓ, આ યુદ્ધ થવાનું છે, સરહદ ઉપરથી બધાને કાઢ્યા કે નહીં? આવી ગયા કે નહીં? આપણે બાંગ્લાદેશ કાઢી હોયા ગયા કે નહીં? કા કોઈએ કઈ કીધું નહીં?
તો ગોંડલમાં ક્યાં ફરજિયાત છે કે નહીં અહીંયા જયરાસિંહ માણસો ઉભા બંદૂક લઈને અહીંથી કોઈ નીકળતા નહીં એવું છે? એ કરોડો લોકો રહે છે તો ન આવે તો માણસ આવતું રહીએ કદાચ માની લ્યો એમ ક્યાંક થોડું ઘણું હિજરતનું દેખાવું તો જોઈએ ને. પાટીદારો છે અને સામ દામ દંડ બે પૈસા પૈસા જમીન જાગીર બધું ધંધા ધાપા પાટીદારનું છે. તો ગરીબ માણસને કોણ હું કામ નડે મને કયો? ઈ ભોગ બને જે તમે કયો છો એ ભોગ ક્યારે બને? એને લાયક હોય ત્યારે ને. મારો કઈક દબદબો હોય તો કોક મને પછાડી દે ને. હું સામાન્ય માણસ હોઉં તો ભિખારીને કોણ નડે? આ નિર્બળ હોય ને કોણ નડે? ગરીબને કોણ નડે? શોષિતને કોણ નડે? પીડિતને કોણ નડે? માઇનોરિટીને કોણ નડે? એ નાના ને બિચારા હોય એની ઉપર કોણ શું કામ કાંઈ કરે? નડે કોને? જે ખાનખાના હોય એ ઉભો થાય એને માથાકૂટ હોય, કારખાના બે ચાર નાખી દે, જમીન લઈ લે, પછી રાજકીય ઈચ્છા શક્તિ જાગે, ક્યાંક સમાજમાં દબદબો થાય. આ ઈર્ષા પણ ઈ જ છે ને. જયરાસિંહ ટેમુભા જાડેજાએ રીબડામાં આજથી 2 વર્ષ પહેલા કીધું કોઈને લાળ ટપકતી હોય તો ભૂલી જાજો, મારા ગણેશ સિવાય કોઈને ટિકિટ મળવા નથી. તે દિવસે અલ્પેશ કથિરિયાને જરાય ખરાબ લાગ્યું નહીં, જીગીસાબેનને ખરાબ લાગ્યું નહીં, ભારતીય જનતા પાર્ટીને ખરાબ લાગ્યું નહીં. અલ્પેશ ઢોલરિયા બોલ્યા 2 મહિના પહેલા એટલે ફાટી પડ્યા. શું કામ? હાહુથી ના પડાય વહુથી કેમ ના પડાય લોટની એમ. અલ્પેશ ઢોલરિયા શું કામ? કારણ કે પટેલ છે. તમે જો હું ને તમે ટાટા બિરલાની ઈર્ષા નહીં કરીએ. એ અહીં પ્લાન્ટ નાખે ને તો આપણે ગૌરવ અનુભવશું. હા ટાટાનો પ્લાન્ટ આવ્યો. પણ મારો ભાઈ કે મારી બેન કે મારા કાકા કે ભત્રીજા ઈ દુકાનમાં સારી નોકરી મળી જાય ને એટલે હું મંડું એની કુથલી કરવા. ઈ સહન નથી થતો. ચોર ચોરી કરી જાય ને 9 લાખ હારનો કુરબાન છે પણ બેન ને પહેરવા નથી દેવો. અરે ઢોલરિયા ખૂંકાન પાટીદાર છે, જયરાસિંહ નો માણસ છે. ઈ ઢોલરિયાનું માન વધી જાય ને ઢોલરિયા બીજા જયરાસિંહ શેડો જયરાસિંહ થઈ જાય. ઈ પાટીદાર નથી ગમતું એટલે માથાકૂટ છે. બોલો ન તો જયરાસિંહ ને ઈ બોલ્યા હતા ને જયરાસિંહ તો જયરાસિંહ નો વિરોધ કરો છો ને પાટીદાર. અરે હું તો અલ્પેશ જવા દો. તમે જયરાસિંહ બાપુ આવી વાત ન કરો. આ તો પક્ષનું હાઈકમાન્ડ નક્કી કરશે કોને ટિકિટ. તમે કઈ રીતે કહી શકો ગોંડલ તમારા ખાતે છે? કારણ તમે જયરાસિંહ બાપુ આવી વાત ન કરો. આ તો પક્ષનું હાઈકમાન્ડ નક્કી કરશે કોને ટિકિટ. તમે કઈ રીતે કહી શકો ગોંડલ તમારા ખાતે છે? કાં નક્કી. સમજણા માણસો જયારે શાંત રહીએ ને ત્યારે સમજવું કે આ બહુ ઊંડું છે. દરિયો શાંત હોય ને બહુ ઊંડો હોય. આપણે કામશો તો પામશો ને તો ભૂખે મરશું. કોઈને કોઈનો ટેકો સહારો એવું કઈ છે નહીં. પાટીદારનો આ ભાઈ ખૂટ મરી ગયા, અમિત ખૂટ મરી ગયા કોઈ પાટીદારો મદદ કરવા છે કે નહીં? જસદણમાં કન્યા છાત્રાલયમાં પાટીદારની દીકરી ઉપર તથાકથિત યૌનાચાર થયો. ગયું કોઈ ભોજ્યોભાઈ ગયું કઈ પાયલબેન નું શું થયું કોઈ પૂછે છે? અરે અડધું મોરબી વ્યાજંકવાદીઓના કારણે પાટીદાર જ. અડધા પાટીદારના મોરબીમાં જેટલા લોકો મોરબીમાં રહે છે વ્યાજંકવાદના એના શિકાર એવા છે કે ઘર ખોડા વેચાઈ ગયા, જમીન વેચાઈ ગઈ, કોઈ ખાતે કરી ગયા, સત્યાનાશ હિજરત કરવા છે, કેટલાક મરવા મજબૂર થયા. કોઈ ભોજ્યોભાઈ એનો સામે જાતું નથી. ઈ પાટીદાર નથી પણ ન્યા કઈ કાઢી નથી લેવાનું. અહીંયા ટિકિટ નો ડખો છે. મેલી રમત છે બુદ્ધિપૂર્વકની. એટલે ભારતીય જનતા પાર્ટી છે ને ઓલા જેમ આપણે નાના હતા ને ઓલા કઠપુતલીનો ખેલ આ ઈ છે. ભાજપ જુએ છે. ભાજપને બુદ્ધિ નથી કે ભાઈ કાયદોનો વ્યવસ્થા કથળે એમ છે એટલે જયરાજભાઈ આપણે અલ્પેશભાઈને ન્યાથી રોકી ન રાખે કે ભાઈ આ ભાજપનું ને ભાજપની વાત છે. જયરાજસિંહ ભાજપના, અનિરુદ્ધસિંહ ભાજપના, તમે ભાજપના, ગોંડલમાં શાસન ભાજપનું, રાજ્ય સરકાર ભાજપની, અમે ભાજપના. બધું ખરાબ લાગે. આપણે તમે જે કઈ મુશ્કેલી હશે આપણે જયરાજસિંહને બોલાવી વાતચીત કરી લેવું એવું થાય ને? નહીં. નીકળો વાસ્તે ગાસ્તે ભલે ગધેડો થાય અને કૂચાઈ મરશે કોણ. અને પાછું ગાડીમાં ગોબા પડ્યા 8-10 કાચ ફૂટ્યા તો તમે જો ઈ ફૂટ્યા તો એને ગમ્યું. હા જાણે ફટાકડા ફૂટ્યા કારણ કે તો સહાનુભૂતિ મળે. જો એમાં તે દિવસે રાજનીતિ એવી કરવામાં આવી હોત કે ભાઈ ગણેશ ગોંડલ એમ કે ભાઈ કામ કરો તમે સુરત થી આવો છો મહેમાન જ ગણાવો અને ગોંડલમાં મહેમાન ગતિ તો ભગવતસિંહના વખતથી છે. આખા ગોંડલમાં ફરી લ્યો, મજા કરો, જે હરવું ફરવું ખાવું પીવું જે કઈ લેવું કરવું 5 વસ્તુ લઈ લેજો તમે તાર મજા કરો. તમને અમારા વિરુદ્ધની કોઈ શિકાયત કરે તમને કહેજો થડમથડા પણ જેમાં વગર જાતા નહીં તો થઈ જાય ગાય જેવા. પણ આ ગધેડો થયો કારણ કે ઓલાનો સ્વભાવ છે. એ કોઈ એમ તો ઝાલા એમ નથી. હું કામ જો આવું થયું હોત ને તો શું થાત એ કહું તમને. બધા એમ કે આવું શું કામ નથી થતું? એ એટલા માટે નથી થતું તો હું કે કરી ગયા ને ઉંજાડાની જેમ ઘરમાં કરી ગયા ને હાવત જેવો નીકળ્યો એટલે ગાય જેવા. આ તો બે વાતના દુઃખ છે ને. ઈ ઓલાને પોહાય નહીં એટલે તો પાટીદારો તમને મત નથી આપતા. ન્યા પાટીદાર શું કામ જીતતા નથી? એને ખબર છે કે આપણને જીવાડે છે કોણ? 3.25 લાખની જનસંખ્યામાં 8,000 ક્ષત્રિય છે. કેવળ 8,000. બાકી 2.25 લાખ પાટીદારો છે. તો આમ લમડે મોકીને મત મળે એ જમાના તો વયા ગયા બુથ કેપ્ચરિંગ ના. હવે પછી એમ તો ઈવીએમ નો ડખો છે તો એ તમારો ડખો છે. ઈવીએમ કઈ મહિપત ભાઈ નું તો છે નહીં, જયરાસિંહ ઈવીએમ તો છે નહીં. ઈવીએમ નો ડખો હોય તો તમારો છે ને સરકારનો. તો મૂકો લાકડા દેવા ઈવીએમ. અરે તમે ખુદ ન્યા ઓલા ભાઈ રાજુભાઈ સખિયા ન્યા બેઠા બેઠા ગોંડલમાં જ બેઠા છે અને ભયંકર બોલે છે ભાઈ આની જયરાસિંહ સામે. યતીનભાઈ દેસાઈ, ગોવિંદભાઈ દેસાઈના દીકરા જે ગાંધીજી જેવું છે શરીર, ભયંકર બોલે છે. જયારે જો જયરાસિંહ નું વિશે આપણે માનીએ છીએ એવો ડખો હોય કે એ દુશ્મન હોય માર નાખે ને આમને તો આના કોઈના હાઈટ કઈ મળવા ન જોઈએ. એ ત્યાં ટેસડા કરે છે. કોઈ કૂતરું મારી નથી નાખતું. તમારે હંધાને લોચા લઈ લેવા છે ટૂંકમાં કઈ સાધના કર્યા વગર જાવ ને. પણ રીબડામાં અને ઈ તમારે એમ કહેવાય કે ઈ જયરાસિંહના માણસો કાળા બાવટા. અરે ભલે છે તો તમારા પાટીદાર ને. તમે અત્યારે સહાનુભૂતિપૂર્વક જાવ તો તમારા ન થઈ જાય કે ભાઈ ભૂતકાળમાં આપણે ભૂલ કરી હતી હવે અમારા આંસુ લૂસવા આવ્યા છે તો આપણે એના ફેવરમાં કામ નથી કરતા.
અલગ છે, ગોંડલની તાસીર અલગ છે. એ આનાથી પતે નહીં. સાંજે 500 જણા જો દરબાર ભરાતો હોય, અહીંયા પણ અનિરુદ્ધસિંહ ન્યા પણ કહું, કદાચ ન્યાય થતું હોય મને ખબર નથી, પણ કહું છું દરબાર ભરાય છે. આમ તો તમારા ત્યાં ન્યાય નહીં મળતો તો એ લોકો આવતા હોય છે ને. મૂર્ખ છે કોઈ કે સાંજે 500 માણસ ભેગા થઈને ત્યાં તો ઓન ધ સ્પોટ ફેસલા થાય. સમજી લ્યો. તો ધૂળ પડી તમારા તંત્રમાં, સરકારમાં, કે સરકાર હજી એટલે લોકો હજી અહીંયા જાય છે. તમને શરમ ના આવે? મારા ઘરે હું ન જમાડું ત્યારે મારા છોકરા બહાર ખાવા જતા હોય ને, એ ગૌરવની વાત થોડી છે. એટલે આની બહુ રેસીપી સમજવા જેવી છે. અને આ જે કાગડાની જેમ ટોંચી ખાનારા લોકો છે ને એને ઓળખવાની જરૂર છે. રાજનીતિ જુદી છે ગોંડલની. આમાં અનેકો શબ્દો છે, પણ ગોંડલ શબ્દ આવી જાય એમાં બાકી બધું ઢકાય. હાથીના પગલામાં હંધા પગલા આવી જાય. ગોંડલ આવ્યું એટલે બાકી બધું તથાકથિત તમામ સત્યો છે ઢબુરાઈ જાય. અને ભાઈ અનિરુદ્ધસિંહ અને જયરાસિંહ, અનિરુદ્ધસિંહ જયરાસિંહ, લા ભલા માણા એનું જે થવું થાય, મૂળ વાત તો કાં કોઈ કરતું નથી. રાજકુમાર જાટને શું કામ અને કોણે મારી નાખ્યો તંત્ર કહી શક્યું આજ સુધીમાં? કેટલો સમય થયો? તો એ તંત્રનો કામનું હું મને કયો. જયરાસિંહે મારી નાખ્યો એમ લોકોનો આક્ષેપ છે. કોકે કીધું નથી મારી નાખ્યો. આક્ષેપ ઉપર જીવવું ક્યાં સુધી? આશ્વાસન ઉપર જિંદગી નીકળે કોઈ દી? આશ્વાસન ઉપર જિંદગી નીકળે? તો તંત્ર કેમ નથી કહી શકતું કે ભાઈ આને કારણે મરી ગયા? તો આ ગામમાં એવું છે, હવે તમારે ને મારે જીવવું કે મરવું એના પુરાવા આપણે એકત્રિત રાખવા પડશે. તંત્ર તો કઈ નહીં કહી શકે. એના જેવું થઈ ગયું. એટલે એક તો એ રાજકુમાર વાળી ઘટના છે. કોણે મારી નાખ્યો? બધા ગોફણિયા ઘાવ જીકે છે ફાવે તેમ. કોઈ કહેતું નથી કે કોણે મારી નાખ્યો. એવી રીતે આ ભાઈ અમિત ખૂંટ, હવે એ અત્યારે કહેવાય છે કે એની જે 4 પાનાની સુસાઇડ નોટ મળી એમાં એને લખ્યું કે અનિરુદ્ધસિંહ જાડેજાના ત્રાસથી એમ કે હું આ પગલું ભરું છું. અનિરુદ્ધસિંહ જાડેજાનો ત્રાસ ક્યારથી શરૂ થયો? શનિવાર રાતથી શરૂ થયો. તે પેલા અનિરુદ્ધસિંહ શું હતા? પૂજારી હતા. અનિરુદ્ધસિંહ જાડેજા એમ કે કોઈને કાંઈ નહીં, અનિરુદ્ધસિંહ જાડેજા સામાન્ય ખેડૂત હતા, પણ શનિવારે રાતથી એને ચાર્જ સંભાળ્યો ત્રાસ આપવાનો. એવું છે? વર્ષોથી આયલું, હવે આપણને ખબર નથી. તો તમારી ઉપર જો ત્રાસ હોય તો તમે તો રીબડામાં જ રહેતા હતા. અમિતભાઈ ખૂંટ રીબડામાં જ રહેતા હતા. ત્રાસથી ફાટી પડે એવો જણતો હતો નહીં. બીજું એને સરણું હતું ભાઈનું, જયરાસિંહનું. તો જયરાસિંહને જેને સરણું હોય અથવા તો જેને સમર્થન હોય એ ફાટી પડવાનો ક્યાં વાત આવે? સમજી લ્યો. વાત શું છે એ પેલા તહકીકાત કોઈ કરતું નથી ને, સીધું ગોફણિયા ઘાવ, ઇધરિયા ઉધર. હવે જયરાસિંહ કે તો અનિરુદ્ધસિંહને પકડી લો, કારણ કે એની જયરાસિંહ એટલે એનું ગ્રુપ એમ કે છે, કારણ કે સુસાઇડ નોટમાં લખેલું છે. પણ સુસાઇડ નોટમાં લખેલું છે કે શું પોપટ લાખા સોરઠિયામાં મેં એમ કીધેલું એમ કે અનિરુદ્ધસિંહના જામીન રદ થવા જોઈએ. એ પણ વાતનો ખાર રાખ્યો. મારે એક જમીનનો સોદો હતો એમાંય ખાર રાખ્યો. અને અત્યારે હની ટ્રેપમાં ફસાયો. ઓકે હાલો, તમે ફસાણા શું કામ સાહેબ? મને કહો. ભલે તમે કોશિશ કરો ફસાવાની, પણ ફસાણા શું કામ? તો માથાકૂટ થઈ ને. એના કરતા ત્યારે તમે હની ટ્રેપની સામે તમે એક બીજું ટ્રેપ કર્યું હોત ને કીધું હોત કે જુઓ આ ભાઈ અમને ફસાવા માંગે છે, જુઓ આ બધા વોટ્સએપના બધા ચેટિંગ બેટિંગ જે કઈ થતું હોય કે જુઓ મને આવી રીતે ફસાવા માંગે છે ને આ લોકો અમારા બધા જ ગ્રુપના માણસોને. કારણ કે જે દીકરી શનિવારે ફરિયાદી હતી, અત્યારે સોમવારે આરોપી થઈ ગઈ. શનિવારે જે દીકરી ફરિયાદી હતી એને શું કર્યું? અમિતભાઈ ખૂંટ નહીં, એનું જે આખું ગ્રુપ છે એ આખા ગ્રુપને ફ્રેન્ડશિપની જે કઈ રિક્વેસ્ટ કહેવાય ને, ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ એ મોકલવામાં આવી હતી એવી વાત છે. તમારે એ બધું કરવાની ક્યાં જરૂર છે? તમે તો આવ્યા હતા મોડેલિંગ કરવા. કયો છો શેનું કરવી રામ જાણે. હજુ સુધી મેં કઈ સાંભળ્યું નથી. કોઈ ચા કે પત્તી કે તમે સાબુ કે તેલ કે શેમ્પુ શેનું મોડેલિંગ કરો? હજુ સુધી એ બહાર નથી આવ્યું. મોડેલિંગ કરવા આવ્યું, બસ એમ એટલી જ વાત આવે છે. સગીરા સગીરા સગીરા, એટલે ભાઈ બધું સગીરા એટલે કોઈ પવિત્ર કે નિર્દોષ બધાને માની લેવાની જરૂર નથી. 13 વર્ષના દીકરાથી પણ સગર્ભા થઈ કે નહીં ટીચર? આ તો 17 વર્ષની છે. સગીરા છે ને, બુદ્ધિ ન હોય. તમે 10 વર્ષની છોકરી એમાં હાથ પટપટાવજો, ઝાપડ મારી દેશે. અંકલ એસા મત કીજીએ. એને ખબર પડે કે આપ છે. તો એવડી દીકરીને ખબર, તો 17 વર્ષની છોકરીને ખબર ના પડે? તમે શું કામ ત્યાં કોઈની ભેગા એટલી અઠવાડિયામાં તમારે મિત્ર પર થઈ જાય, તમે એની યારે પીણાઈ પી લ્યો, એની યારે હવારું જગ્યાએ જાઓ, પછી દુષ્કર્મ થાય છે શું થાય છે? એટલું બધું તમારે મેળાપ થઈ જવાની ક્યાં જરૂર છે? અને ફરિયાદી એની બેનપણી કા બની, માવતર કા બની? ક્યાંય સાંભળ્યું દુનિયામાં દીકરીની ઉપર કઈ થાય તો માવતરથી મોટો કોઈ છે? રખેવાળ હોય? ફરિયાદ કોણ કરે? માવતર કરે કે નહીં? માવતરે શું કીધું? અમારે કઈ સાંભળવું નથી, તમે જાણો તમારું કામ જાણે. ક્યારે કીધું હોય? એટલે આખું છે ને કોળું શાકમાં જાય છે. આ પોલીસ નામનું જે તંત્ર છે ને, બેવકૂફીની પરાકાષ્ઠા છે. તમે ફરિયાદ નોંધી લ્યો, એમાં ના નહીં, પણ તમને એમ લાગે કે ફરિયાદી પણ કઈક શંકાસ્પદ છે તો એ રીતે તપાસ ન થવી જોઈએ, તો આ ડાયરેક્ટ ટીંગાઈ ન ગયો હોત. તમને ખબર પડે ક્યાંય સાંભળ્યું એવી દીકરી? એક તો ઈ સાવરકુંડલા અમરેલી પંથકની છોકરી છે, મૂળ પાટીદાર છે પાછી. ઈ જ્ઞાની છે, એનો પરિવાર સુરત રહે છે, બેન રાજકોટમાં છે, એ હોટલમાં છે, હોસ્ટેલમાં નહીં, હોટલમાં. અને ધંધો મોડેલિંગનો. હવે તમે આમાં સમજાય છે ને બેન? આમાં ક્યાંય કરતા ક્યાંય આશ્વાસન લેવા જેવી વાત છે ખરી? હવે આવી કોઈ દીકરીઓ હોય ને, એ તમને ભલે ફરિયાદ નોંધી લ્યો, છતાં આ બધું મેં વર્ણન કર્યું એ બધું જ જે છે એ ખોટું છે નથી કહેતા, પણ શંકા તો પ્રેરાય ને. તમારા પરિવારથી તમે અલગ રહ્યો છો, તમે હોટલમાં રહ્યો છો, તમે મોડેલિંગનો ધંધો કરો છો, તમે વોટ્સએપ ચેટિંગ કરીને મિત્રોના રિક્વેસ્ટ મગાવો છો. ભાઈ આ મોડેલિંગનો ભાગ છે? કેરિયરનો ભાગ છે?
પત્રકારો તો હું વાંચતો હોઉં ને એવું બધું સમજુ. તમારી ત્યાંથી કેરીના બોક્સ ને ઓલા પાસેથી રોકડા રૂપિયા આની પાસે લઈ એવું હોય પત્રકાર કોઈ સાંભળ્યું? આ તો ઈ પોલીસે બુદ્ધિપૂર્વક આ તપાસ નથી થતી તો બે કોમ હામામી છે ને. ગોંડલ અને રીબડામાં શું કામ યુક્રેન ને રશિયા જેવું છે? કારણ કે તંત્ર છે ને ફીફા ખાંડે છે. અને એ બિલકુલ. સમજીને ફીફા ખાંડે છે. સમજીને કહું છું.